લોકસભાની ચૂંટણીને લઈને લાયસન્સ ધારકોએ પણ હથિયારો જમા કરાવ્યા છે, ત્યારે ગેરકાયદે હથિયારો લઈને રોફ જમાવનારા પણ ઝડપાઈ રહ્યા છે. ત્યારે લિંબાયત વિસ્તારમાં કુખ્યાત MS ગેંગના વસીમ ઉર્ફે મલિકના સાગરીતને ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. લિંબાયતના મારુતિનગરમાં રહેતા માજીદ ઈશા શેખ નામના ઈસમ પાસે દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ હતી. આ પિસ્તોલ તેને તેના મિત્ર આમીન મુમતાઝ શેખ પાસેથી મળી હતી. આ પિસ્તોલ લઈ પોતાના ઘરેથી નીકળી થોડીવારમાં આંબેડકર નગરની સામે SMC કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ ઉપર તે બેઠો હતો. તે દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલો માજીદ ઈશા શેખ લિંબાયતનો કુખ્યાત MS ગેંગના લીડર વસીમ ઉર્ફે મલિકનો સાગરીત છે. વસીમ ઉર્ફે મલિક તથા ગેંગના અન્ય સાગરીત આમીન શેખનો કોઈની સાથે ઝઘડો થયો હતો. આથી 20 દિવસ પહેલા તેઓ બંને કોઈ પાસેથી પિસ્તોલ તથા કારતૂસ લાવી માજીદ શેખને આપતા પકડાયા હતા. આથી પોલીસે આમીન મુમતાઝ શેખ અને વસીમ અહેમદ ઉર્ફે મલિક શકીલ અહેમદ મોમીનને વોન્ટેડ જાહેર કર્યા છે.